ભગવદ્ ગીતાની અંદર A1 ગ્રેડ કેમ લાવવો ને એ બધા રહસ્ય ભગવદ્ ગીતામાં છે. A1 ગ્રેડના 5,500 વર્ષ પહેલા ભલે નહોતો, પણ A1 કેમ લાવવો એના રહસ્ય છે. જણાવું તમને બેટા. શ્લોકા નંબર 41 ચેપ્ટર નંબર 2 બીજા અધ્યાયના 41મા નંબરના શ્લોકની અંદર ફોકસ કેમ કરવું એની વાત ભગવાન શ્રી કૃષ્ણે બધાને જણાવી છે. એટલે આપણે બીજે કોઈ માનવા કરતા આ વાતને જો સમજી લઈએ તો અહીંયા બેઠેલા એક એક દીકરા કે દીકરીનું ફોકસ ખૂબ સારી રીતે વધી શકે. દોસ્તો, બીજા અધ્યાયનો 41મો શ્લોક કહી રહ્યો છે, વ્યવસાય આત્મિક બુદ્ધિ એકેહ ગુરુનંદન બહુ શાખાન તાસ્ય બુદ્ધયો વ્યવસાય નામ. બીજા અધ્યાયનો 41મો શ્લોક ગુજરાતી કહું. વ્યવસાય આત્મિકા બુદ્ધિ એકેહ ગુરુનંદન. મારે વાત માત્ર એ સમજાવી છે કે ફોકસ કરવા માટે એક જ સૂત્ર છે કે તમારી બધી બુદ્ધિ, હાલો ઉપર આવી રીતે હાથ કરો, બે હાથ કમાન. ઓકે, તમે ઘણાને ડાઉટ છે મારે છે કે નહીં એમ, તેવા તમામ ડાउट वाला ने जनाऊं, हम सबको ऊपर वाले ने भेजे के साथ भेजा है. अब वो भेजे में कुछ तो भेज, ताकि भेजे हुए भेजे को भेजना ना पड़े. अब भेजी दिया है भेजे के साथ तो भेजा. समझ तो सही. हेलो, समझ के समझ को समझो. सो અહીંયા હાથ તાળી કેમ પડે તારે હાથ અહીંયા. સો બુદ્ધિ એકેહ, બુદ્ધિ એકેહ કરો કરો આવી રીતે. બુદ્ધિ એકેહ, એટલે પાછળ નહીં લા. બુદ્ધિ એકેહ, બુદ્ધિ એકેહ. કમાન લાઉડલી પાછળ બધા એક સાથે. બુદ્ધિ એકેહ, બુદ્ધિ એકેહ, બુદ્ધિ એકેહ કરવી પડે. દોસ્તો, ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણે કીધું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની બુદ્ધિને જો એક કરે, જેવી રીતે આપણે પ્રયોગોલા વિજ્ઞાનમાં ભણ્યા ને, બિલોરી કાચ, સૂર્યના કિરણો પ્રકાશો તો છે જ, પણ બિલોરી કાચથી આપણે એક કરી દઈએ તો સાહેબ આગ લાગી જાય છે. હું એ જ કહું છું કે જ્યારે તમે તમારી બુદ્ધિને ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સઅપ, આ સિરિયલ, અનુપમન પાંખી ઘરની બહાર રહેશે કે અંદર, એની ઉપાધિ કરમાં નહીં તો તું બહાર જઈશ. દોસ્તો, જો બુદ્ધિને એક કરીએ, વાત સમજો બેટા, એક બહુ અદ્ભુત કોન્સેપ્ટ મારે તમને આપવો છે. ખાલી એટલું કરી જશો તો પણ તમે તમારા પરિણામમાં ખૂબ સારું એવું પરિણામ પ્રાપ્ત કરી શકશો. મારી વાતો છાસના વાટકા જેવી છે. તમારી પાસે દૂધની તપેલી છે, ખાલી બાજુમાં રાખશો તો દહીં નહીં જામે. 2-3 ટીપા મેળવન રૂપી નાખશો તો સરસ મજાનું મલાઈ વાળું દહીં જામશે. કેવાની વાત. અને હું એ બહુ વાતને સારી રીતે જાણું છું કે આ દુનિયામાં કોઈ વ્યક્તિને સુધારી શકતો નથી. કૌંસમાં જો એને સુધરવું ન હોય તો ગમે એટલો પ્રયત્ન કરી લો. વાલ્યા લૂંટારામાંથી વાલ્મીકી એટલે બેના કે એમને બનવું હતું. ન બનવું હોય તો અત્યાર સુધી વાલ્યા લૂંટારા જ હતા. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને સુધારી શકે જો સુધરવું હોય તો. કહેવાનો મુદ્દો એ છે દોસ્ત કે તમે વ્યવસાય આત્મિકા બુદ્ધિ એકેહ, જ્યારે વિદ્યાર્થી પોતાની બુદ્ધિને એક દિશામાં લગાડે છે ત્યારે એનું ફોકસ આપોઆપ વધી જાય છે. નાઉ ઇટ્સ અ બિગ ક્વેશ્ચન કે કેવી રીતે એક દિશામાં લગાવવું. ઘણા વિદ્યાર્થી કે સર ચલો આઈ એમ રેડી ફોર ધેટ, કે મારે મારી બુદ્ધિને એક દિશામાં લગાડવી, બટ હાઉ આઈ કેન પોસિબલ, હાઉ આઈ કેન ડુ, હું કેવી રીતે કરી શકું. આઈ એમ રેડી ફોર ધેટ, મારે લગાવી, ચલો મારી બુદ્ધિ એક દિશામાં. કેવી રીતે લગાવી શકાય એનું તમને રહસ્ય આપું. દોસ્તો, તમે ક્યારેક દરિયા કિનારે ગયા હોય તો ત્યાં સરસ મજાની હોડી જે પાણીમાં તરતી હોય અને ઉપયોગમાં ન લેવાની હોય તો એ હોડીને એક ખિલ્લો હોય એની સાથે બાંધી દીધી હોય. શું કામ બાંધી દે? કેમ કે હોડી ક્યાંય જતી ન રહે, નહીતર પાણીના હિલેચામાં એ હોડી જતી રહે. યસ ઓર નો? તમારા અને મારા મનને જો છૂટું મૂકીએ ને તો એ સતત માર્કેટના હિલોચાની સાથે ક્યાંય જતું રહે. કેમ કે એવું તમારી સાથે બને છે. તમે ભલે કોઈ બેસ્ટ કામ કરવા માટે મોબાઈલ હાથમાં લીધો હોય, તમે તમારા સ્ટડીના કામ માટે મોબાઈલ હાથમાં લીધો હોય, ફ્રેન્ડને કોઈ મેસેજ કરવા માટે, એસાઇનમેન્ટ માટે કે સ્ટડી માટે ભલે તમે કર્યો હોય, પણ એ મેસેજ કરતી વખતે તમને નોટિફિકેશન મળી બેટા, અને ઉપરથી નોટિફિકેશન આવી અને તમે ક્લિક કર્યું અને પછી હવે હોડી બાંધેલી નથી એટલે હોડી હિલોચામાં યુટ્યુબમાં ગઈ, ત્યાંથી સાઈડમાં બીજું, એટલે સમથિંગ ક્લિક કરતા આપણે એવી જગ્યા ઉપર પહોંચી જઈએ છીએ અને ત્યાં એટલો સમય આપી દઈએ છીએ કે આપણને ખબર નથી રહેતી કે 2 કલાક ક્યાં જતી રહે. હોડીને ખબર ન પડે, એ માલિકને ખબર ન પડે કે દરિયાની વચ્ચે હોડી ક્યારે પહોંચી ગઈ. જો બાંધીને ન રાખીએ તો આપણે આપણી આ હોડીને, આપણે જો બુદ્ધિ એકહ કરવું હોય, બુદ્ધિને એકહ કરવી હોય તો આપણા આ બુદ્ધિને એક જગ્યા ઉપર બાંધીને રાખવી પડે. નાઉ ઇટ્સ અ બિગ ક્વેશ્ચન કે ક્યાં બાંધવી, કેવી રીતે બાંધવી. તો તમને જણાવું
કે જે દિવસે બેટા તમને તમારો વાય ખબર પડી જાય, હેલો, કે હું શા માટે તૈયારી કરું છું, કેમ એક રિક્ષાવાળા પરિવારનો દીકરો એટલી મોટી જલવંત સફળતા પ્રાપ્ત કરે, કેમ સફીન હસન આ પરિસ્થિતિની અંદર આગળ વધી શકે, કેમ તુષાર સુમેરા આઈએસ બની શકે, કેમ પીઆઈ દીકરી એ આ પરિસ્થિતિની અંદર પણ 28મો નંબર પીઆઈમાં લાવી શકે, કેમ કે એને ખબર છે કે મારે શું કરવાનું છે. જે દિવસે તમને ખબર પડી જાય કે મારે શું કરવાનું છે, એ તમારો ખિલ્લો છે, ત્યાં તમે બંધાઈ જશો. પછી દુનિયા આમની આમ હિલોચા મારશે, તમને રત્તી ભર પણ ફરક નહીં પડે. જો તમને તમારું કારણ મળી જશે તો. તમે મને કહો બેટા, તમારા પપ્પા જ્યારે સવારે ઓફિસે કે પોતાના કામ પર જ્યારે નીકળે છે, ત્યારે એને ઓફિસે જતી વખતે જ્યારે ટિફિન લઈને જાય છે, પોતાના કામ પર જવા માટે નીકળે છે, ત્યારે એના મિત્રનો ફોન આવે કે ચાલ ને આપણે એક મૂવી જોઈ આવીએ, ઘણા સમયથી કંટાળી ગયો છું. તો પપ્પા ઘરે ટિફિન મૂકી અને મૂવી જોવા જતા રહેશે. વાય? કેમ કે પપ્પાને ખબર છે કે આ ટિફિન લઈને મારે ઓફિસે શું કામ જવું, એને પપ્પાને કારણ વાય ખબર છે. મહિને ભાડું ભરવું, લાઇટ બિલ ભરવું, પાણી બિલ ભરવું, વેરા બિલ ભરવું, છોકરાની ફી, ટ્યુશનની ફી, બચત કરવી, ગામડે લગ્ન છે, જવાનો ખર્ચો, આવવાનો ખર્ચો, પરિવારની અંદર આવેલી આફતી, ગેસનો બાટલો, આ બધી વસ્તુ, તેલનો ડબ્બો, બધી વસ્તુની ગણતરી પપ્પાને ખબર છે. એટલે એને ખબર છે કે આજે ઓફિસે રજા ન પડાય, મારે જવું પડે. તમને ખાલી ખબર પડી જશે ને તો તમારો ગમે તે મિત્ર તમને બોલાવવા આવશે ને, તમે ઊભા નહીં થાવ, કેમ કે તમને ખબર છે મારે શું કામ વાંચવાનું છે. આ તો વાંચતો હોય, કોઈ મિત્ર આવે, યાર ચલ ને અડધી પોણી કલાક રાઉન્ડ મારીને આવીએ, યાર શું યાર વાંચ કરે, ઊભો થા ને યાર, આવે છે કે નહીં, આપણી દોસ્તીની કસમ. અને તું કસમમાં જતો રહેશે, તાર પપ્પાની કસમને યાદ કર. તને એક મિત્રની કસમ માટે તું તારા પરિવારને આપેલી કસમને છોડવા તૈયાર થઈ જાય છે. 2 વર્ષની મિત્રતા માટે 20 વર્ષ, 18 વર્ષ, 16 વર્ષ, 17 વર્ષ જે માતા પિતાએ ભોગ આપ્યો, એનો તને કદર નથી અને જતું રહીશ.